જય સ્વામિનારાયણ। અણમોલ અને અમૂલ્ય એવો ભરતખંડની ભૂમિમાં જ્યારે મનુષ્યનો જન્મ અનંત જન્મોના પુણ્ય કરીને પરમાત્માએ આપણને આપ્યો છે, ત્યારે એ મનુષ્ય જીવનની અંદર ઘણીવાર જીવાત્મા એવી વિટંબણાની અંદર અટવાયેલો રહે છે કે નથી એ કંઈ વિચારી શકતો, નથી કોઈને કહી શકતો, કે નથી એનું નિવારણ કરી શકતો। અને એનું જો કોઈ કારણ હોય તો આ લોકની અંદર કોઈ વ્યક્તિ એને કોઈ કઠોર બે શબ્દ કહ્યા હોય, અથવા તો અપમાન કર્યું હોય, કે ક્યાંય સફળતા ન મળતી હોય, આવી બધી વિટંબણાના કારણે સતત જેનું મન એ વિટંબણા રૂપી રેંટિયાની અંદર ગૂંચવાયેલું રહે છે, એનું નામ છે આ સંસાર। તો ઘણીવાર વ્યક્તિના જીવનની અંદર એવો પ્રશ્ન હોય કે હું ગમે એટલી મહેનત કરું, ગમે તેટલું કમાઉં, ગમે એટલો ઘસારો કરું, ગમે એટલા ઘરના કામ કરું, કે ગમે તેટલી મારી વ્યક્તિત્વ તરીકેની ફરજ બજાવું, પણ કોઈ મને જશ આપતું નથી। પણ યાદ રાખો કે આજે માણસની એક એવી કુટેવ છે કે જેને પોતાના કાને જ પોતાના વખાણ સાંભળવા ગમે છે। કોઈ વિરલ વ્યક્તિત્વ જેવી હોય કે જે પોતાના વખાણથી બે હાથ જોડી અને દૂર રહે। બાકી આજે ઘર ઘરે પૂછવા જાઓ તો સૌ કોઈ એમ કહેશે કે હું આટલું કર્યું અને આટલું બધું તૂટી ગઈ કરીને, તોય મને કોઈ સારી નથી કહેતું। પુરુષોમાં પૂછવામાં આવે તો કહેશે કે મારા કારણે આ મકાન થયા છે, મારા કારણે આ ગાડી થઈ, મારા કારણે ગામડાઓમાં ખેતીવાડી થઈ છે, છતાંય મને કોઈ જશ નથી આપતું। યશ વસ્તુ એવી છે કે કોઈ આપવા માટેની નથી, મેળવવા માટેની છે। કોઈ તમને વ્યક્તિ આપે એમાં પણ ફેર છે, અને તમે મેળવો એમાં પણ ફેર છે। તમને દિલને ઠંડક તમારા મેળવેલામાં થશે। કોઈનું આપેલું હશે ને તો સહેજે આપણને થોડોક ક્ષોભ થાય કે આ વ્યક્તિ મને આપ્યું, ભલે ગમે તેટલી અંગતની વ્યક્તિ હોય ને ખુશીથી આપ્યું હોય, પણ જાત મહેનતથી કમાયેલું હશે ને તો તરત એમ થશે કે આ મેં લીધું, આ મારી કમાણીનું છે, આ મેં કર્યું। તો દુઃખ વસ્તુ ત્યાં થાય છે કે જેવું જોઈએ એવું સન્માન મળતું નથી, તમે જેવા છો એવી તમારી કદર થતી નથી। તો તમે જાણો છો કે તમારી ગેરહાજરીમાં લોકો શું વાતો કરે છે, અને એ જાણવા માટેનું એક જ સોપાન છે કે ગ્રહણ કરતા શીખો, સવળું લેતા શીખો। જો સવળું લેતા શીખશો તો લોકની અંદર તમારે કોઈને કહેવું જ નહીં પડે કે હું સારી છું કે સજ્જન છું। પહેલાના સમયમાં રાજ રજવાડાની અંદર રાજાઓ રાત્રિના સમયે ગુપ્ત વેશ ધારણ કરી, સામાન્ય વ્યક્તિનો વેશ પહેરી અને રાત્રે નગરચર્યા જોવા માટે નીકળે કે લોકો રાજા વિશે કેવી વાતો કરે છે। આ એક રાજવંશી નિયમ હતો। હરેક રાજ્યની અંદર દરેક રાજાઓ આ રીતે નગરચર્યા અમુક સમયે જોવા માટે નીકળે, અને લોકો વાતો કરતા હોય એના ઉપરથી એને ખ્યાલ આવે કે મારી રાજનીતિમાં આટલી ભૂલ છે, અને રાજાઓ એ ભૂલને સુધારતા, મારી રાજનીતિમાં આટલી ખામી છે, પ્રજાને સાચવવામાં આટલી ખામી છે, તો એમાં સુધારો કરવો પડે, આવું નિયમ હતું। તો એને કહેવાય કે લોકો તમારી ગેરહાજરીમાં શું વાતો કરે છે। અને યાદ રાખો કે સાચી વાત કહેનારા તો ભાગ્યે જ હોય છે, બાકી પેટની વાતો કઢાવનારાની આ દુનિયામાં તાણ નથી। સારું સારું બોલી, મીઠું મીઠું બોલી અને તમારી પાસેથી બધી જ વાતો જાણી લેશે, અને પછી એવી દિવાસળી તમારા જીવનની અંદર મૂકશે કે તમે સતત એમાં ઝીલા કરશો। પણ કોઈ વ્યક્તિ
દાખલા તરીકે કે સંયુક્ત પરિવારમાં તમે રહેતા હો, દેરાણી જેઠાણીને સહેજ કાંઈક બોલાચાલી થઈ અથવા તો સાસુઓને બોલાચાલી થઈ અને પાડોશીને ખબર પડી અને તમે રૂમની અંદર હો અને પાડોશીને ખ્યાલ ન હોય કે તમે રૂમમાં છો અને આવીને તમારે જેની સાથે ઝઘડો થયો છે એને એમ કહેતો હોય કે આજે કંઈક બોલાચાલી થતો એવું લાગતું હતું ને, કેમ હતું, આમ હતું, તેમ હતું, અને પછી ગેરફાયદો ઉઠાવી તમારી હાજરીમાં અને જેની સાથે તમારો ઝઘડો થયો છે એને એમ કહેશે કે ભાઈ એનામાં તો આ જ ખામી છે, આ ભૂલ છે, એને એમ ન કહેવાય. ત્યારે તમારા કાને તમે તમારા જે ટોકણીના વચનો સાંભળો અને ત્યારે તમે તમારા અંતરાત્માને એમ કહો કે હા, આ વિશે મારા મનની અંદર, મારા જીવનની અંદર આ ભૂલ છે, આ રીતે મારે બોલવું ન પડે, એ આ પાડોશણે કીધું તો મારે એમાં સુધારો લાવવો પડે. પણ આપણે તો કેવું થાય કે કોઈકે તમને આમ કીધું છે એમ કાને જ્યાં શબ્દ પૂરો પડે નહીં ત્યાં તો સાડલાનો છેડો કમરે ખોસી અને સાબિતી આપવા માટે તૈયાર થઈ જાય કે એનાથી આમ કહેવાય કેમ. સાદી ભાષામાં કહેતો હાચ કઢાવે છૂટક્યો. અને એમાં એટલો ઝઘડો વધતો જાય કે ન પૂછો વાત. અને નાના નાના ઝઘડાના કારણે સારા સારા પરિવારની અંદર વિરોધની દિવાલો ઊભી થઈ ગઈ છે. પણ સવળું લેતા શીખો તો, અને કોણ તમારી હાજરીમાં કેવું બોલે છે જાણવા માટે તમે રામાયણની અંદર ડોક્યું કરો કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્ર એ નગરચર્યા જોવા માટે નીકળ્યા અને પેલા ધોબી એમ બોલ્યા કે લંકામાં રાખેલી સીતાને, જે રાવણની અશોક વાટિકામાં રહી એ સીતાને આપણાથી તો તુકારો ન કરાય, પણ પેલા વ્યક્તિએ એ રીતે શબ્દ બોલ્યા, એને રાજા રામ રાખે, હું ના રાખું. તો આપણે જાણીએ છીએ કે અવધના રાજા, અવધના અધિપતિ દશરથ નંદન મર્યાદા પુરુષોત્તમ ભગવાન રાઘવેન્દ્ર હતા. રાજા ધારે તે દંડ કરી શકે. અને સૌ કોઈ દુનિયા આખી જાણતી હતી કે માં જાનકીજીને જ્યારે લંકામાંથી અવધની અંદર લાવવામાં આવ્યા ત્યારે અગ્નિની સાક્ષી એને લાવવામાં આવ્યા છે, એને પરીક્ષા આપી હતી. તો ભગવાન રામચંદ્રજી કહી શકે એમ હતા છતાં કીધું નહીં અને માં સીતાનો ત્યાગ કરી દીધો. કેમ? તો કે આ વખતે મર્યાદા પુરુષોત્તમ તરીકે મારું પ્રાગટ્ય છે અને હું અવધ નરેશ છું. જો મારા વિહોણી, મારા વર્તન વિહોણી એક પણ વાત થતી હોય તો એને મારે સુધારવી પડે. હકીકતમાં આપણે આનો સુધારો માનતા જ નથી કે વગર વાંકે માં જાનકીજીને વાલ્મીકી મુનિની પર્ણકુટીમાં રહેવું પડ્યું. તો જાનકીજીએ પણ સામે એક પ્રશ્ન કર્યો કે મારો શું વાંક છે? બસ લક્ષ્મણજીને કહેવામાં આવ્યું કે ઘોર જંગલની અંદર રથમાંથી નીચે ઉતરે એટલે એમાં કહેજો કે ભગવાન રામચંદ્રજીએ તમારો ત્યાગ કર્યો છે. પહેલાં તો એને ઋષિમુનિઓના દર્શન માટેનું સૂચન કરીને જ લઈ જવામાં આવ્યા હતા. તો નથી લાગતું કે સીતાને ત્યારે કંઈ નહીં થયું હોય? એ પણ ત્યારે હતા, જગત જનની છે, પણ હતું તો પંચ ભૌતિક શરીર ને. એટલે લોકો આપણી ગેરહાજરીમાં શું કહે છે અને આપણે શું કરવું એ આપણા હાથની વાત છે. ચાહે એટલું કોઈ આપણા વિરોધમાં બોલે, પણ યાદ રાખજો કે મફતનો સાબુ છે. કપડાં મેલા થયા હોય તો એને ધોવા માટે જેમ સાબુની જરૂર છે, એમ આપણા અંતરાત્માની જે ભૂલો એને કોઈ વ્યક્તિ ધોતો હોય તો વગર પગારે આ કામ કોણ કરે તમે વિચારો. એને તમારો સાચો હિતેચ્છુ માનો. કેમ કે સંત તુલસીદાસજીએ કહ્યું કે મારો એકનો એક પુત્ર પ્રભુ મરો, પણ મારો જે શત્રુ હોય, મારી નિંદા કરનાર નિંદક હોય, એ અખંડ જીવો. કેમ? તો કે વગર વાંકે મને ચોખ્ખો કોણ કરે. આવું સંત તુલસીદાસજી એનું વચન હતું. એટલે ક્યારે પણ કોઈ લોકો તમારા વિશે સારું બોલે તો પણ ખુશ ન થાવ,
કેમ કે એ તમારી પ્રગતિને અટકાવશે અને તમારા વિશે જે અવગુણ તમારામાં નથી છતાં કોઈ ખરાબ બોલે તો દુઃખી ન થાવ. કેમ કે આ સંસારનો નિયમ છે કે ભગતને ક્યારેય આ દુનિયાદારીના લોકોએ શાંતિથી જીવન જીવવા નથી દીધા. પછી સંત તુકારામ હોય તોય ભલે, મીરાબાઈ હોય તોય ભલે, નરસિંહ મહેતા હોય તોય ભલે, 500 પરમહંસ હોય તોય ભલે, કોઈને શાંતિ આ દુનિયાદારીના લોકોએ નથી લેવા દીધી. 5 પાંડવોને નથી લેવા દીધી. માં સીતાને જેણે શાંતિ નથી લેવા દીધી, તો આપણે તો સામાન્ય માણસ છીએ. અને આ સંસાર છે, દુઃખ તો આવવાના છે. અને એ દુઃખની અંદર જે હસતા હસતા ખુશ રહે છે એને દુનિયાની કોઈ તાકાત દુઃખી નથી કરી શકતી. નરસિંહ મહેતા એને જ્યારે રામ માંડલિકે ફરમાન કર્યું કે દ્વારકાધીશ જો તમને હાર ન પહેરાવે તો હું તમને દંડ આપીશ. હાથમાં મશાલ અને નરસિંહ મહેતા એ દ્વારકાધીશના કીર્તનો મસ્ત બની અને ગાતા હોય અને મશાલ સળગતા સળગતા હાથ જલવા માંડ્યો ને દ્વારકાધીશે આવી અને ગળામાં હાર પહેરાવ્યો અને રામ માંડલિકે એમ કહ્યું કે માફ કરજો મહેતાજી, મને ખબર નહોતી કે તમારો પ્રભુ આવશે, પણ આવ્યા એટલે મને માફ કરો. ત્યારે નરસિંહ મહેતાએ એટલું જ કહ્યું કે માફી તમે માગો છો, પણ હું તો તમારો આભાર માનું છું માફી આપવાના બદલે. બોલે કેમ? તો કે જો તમે મને આ ફરમાન દંડનું આપવાનું ન કર્યું હોત તો હું કઈ કેદારો ગાવાનો નહોતો, કીર્તન ગાવાનો નહોતો અને દ્વારકાધીશ કઈ મારા ગળાની અંદર હાર પહેરાવા આવવાના નહોતા. સ્વયં પરમાત્મા જે મારા કંઠની અંદર પુષ્પમાળા આરોપ કરે એનાથી તો બીજું સૌભાગ્ય કયા જીવાત્માનું હોય. માટે તમારો ખૂબ ખૂબ આભાર કે પરમાત્માના માટે તમે મને પરવશ કર્યો અને એ પરમાત્માને મેં પરવેશ કર્યા અને પરમાત્માએ મને ભેટની અંદર હાર આપ્યો. એટલે ખૂબ ખૂબ તમારો આભાર છે. હવે આને કોણ દુઃખી કરી શકે? રામ માંડલિક બહાર આવે તોય તે જેને સવળું જ લેવું છે એને દુનિયાની કોઈ તાકાત દુઃખી કરી શકતી નથી. અસ્તુ. જય સ્વામિનારાયણ.